ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાની મોર્નિંગ સાથે દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે કંઈ બહુ નથી બનતું સવારમાં. નોર્મલી તો રોજ બધું બહુ પ્લેટફોર્મ શીખકાર હોય, પણ જો ચા બની ગઈ છે અને બ્રેડ છે ને તો બ્રેડ જ શેકી લઉં છું આજે, કારણ કે પછી એક્સપાયર થઈ જાય એના કરતાં પહેલાં એ યુઝ કરી લઈએ. આજે દેવનું લંચ પણ મેં નથી બનાવ્યું, કાલે સાબુદાણાની ખીચડી બનાવી હતી તો એ હતી, તો એ લઈ જવાનો છે મારે, એ ચાલી જશે. અને મમ્મીને એને બ્રેકફાસ્ટમાં તો આ બનાવું છું. બપોરનું રોટલી પડી છે ને તો રોટલીનું શાક મમ્મી બનાવી નાખશે, તો અત્યારે બનાવીને જવાશે નહીં, એટલે આજે કિચનમાં થોડીક ઓફ ડ્યુટી છે. થોડું ઘણું કરવાનું છે, બહુ નથી કરવાનું. દેવમ તો સ્કૂલે જતો રહ્યો છે, મમ્મી દીવાબત્તી કરી લે ને પછી અમે લોકો બંને ચા નાસ્તો કરી લઈએ. પર્યંક ને પપ્પાની તો હજી ઉપર જ છે શાવર રૂમમાં, એટલે એ લોકો જ્યારે આવશે ત્યારે એ લોકો કરી લેશે. તો અવાજ થોડો મને લાગે છે પેલો ભારે થઈ ગયો હોય ને. અને ગઈકાલે મેં જે શીરો બનાવ્યો હતો ને, જો આ ફરાળી લોટનો બનાવ્યો હતો. નોર્મલી રાજગરાનો બને, પણ મેં ફરાળી લોટનો, અને એમાં છે ને દૂધ નાખ્યું હતું. મને યાદ છે ને ત્યાં સુધી આપણે ફરાળનો જે શીરો બનાવે ને એમાં પાણી નાખીને બનાવે, તો કાલે દૂધ નાખીને બનાવે તો કે સારો લાગે, તો હવેથી દૂધ નાખીને બનાવવાનો. અને તમે લોકો જો પાણી નાખતા હોય ને તેની જગ્યાએ દૂધ નાખીને બનાવજો, સારો લાગે. અત્યારે કેટલા કહું, 4 વાગ્યા છે. મસ્ત અત્યારે વેધર થઈ ગયું છે ને અમે બંને લટાર મારવા નીકળ્યા છીએ. અમે બંને મસ્ત તડકામાં લટાર મારવા નીકળ્યા છીએ. ચલો ચલો. આજે તો જો પરેંગ મને લેવા નથી આવે, વોક કરીને ઘરે જવાનું છે. મારા હેર જો મેં કેટલા શોર્ટ કરાવી નાખે છે. ફર્સ્ટ ટાઈમ મારા હેર આટલા શોર્ટ કરાયા છે. પહેલી ક્યારેય મેં આટલા શોર્ટ નથી રાખ્યા મારા હેર. પછી છે ને નીચેથી મારા હેર બહુ જ ડેમેજ થઈ ગયેલા હતા આ વખતે, તો મેં કીધું ચલો બહુ જીવ, આમ કેવું કહેવાય, જીવાલા દિલ ઉપર પથ્થર મૂકીને આપણે જે કહીએ ને એવી રીતે મેં આજે મારા હેર કટ પેલા કરાયા શોર્ટ. હું શોર્ટ કરાવું પણ એક સાથે હું આટલી લેન્થ ક્યારેય નથી ઉડાડાવતી. આ વખતે તો વધારે જ શોર્ટ થઈ ગયા છે, એટલે કરાયા છે. મીન્સ થઈ તો નથી ગયા કે ડેમેજ હેર છે ને એ બધા નીકળી જાય તો સારું લાગે. એટલે ચાલો હવે ઘર તરફ જઈએ છીએ વોક કરીને. અને આજે મેં છે ને મમરાએ લીધેલા છે ને, તો મમરાનું આપણે ચેવડો બનાવીશું ઘરે જઈને. પછી કેટલોક ટાઈમ છે ડિનર બનાવ્યા પછી એ પ્રમાણે પ્લાન કરીશું. અને અત્યારે સરસ મજાનું વેધર છે તો વોક કરવાની મજા આવે. મમ્મી તમને મારા હેર કેવા લાગે એમ કહો. મારા મમ્મી ખીજાયો, તમે કાંઈ ના બોલો. મારે છે ને ઊંધું છે, મારે સાસુ કાંઈ ના બોલે, એને બધું સરસ જ લાગે. મારી મમ્મી મારી મમ્મી ખીજાશે મને, એમ કહે કે લાંબા વાળ રાખતી તો કવિતાને ના કરાવવા દી, કે લાંબા વાળ. તો હવે તો કવિતાને ખબર હું કરાવું ને એટલે કઈ બોલી. મારી મમ્મી એને કઈ ના કહીએ કે ને કે તમારી છોકરી કરાવે ને તમે મન ના પાડો એવું, તો પછી ઓલું ના મારા મમ્મીને છે ને લાંબા વાળ ગમે, એટલે એને બહુ એવો, એને નાના છે ને મમ્મી લાંબા વાળનો બહુ શોખ. અને મને કલર ના કરાવે, કે કલર કરીને વાળ બગાડે, કલર કરીને વાળ બગાડે એમ કે કવિતા નહીં ના કરાવવાની. એટલે જો મમ્મી શોર્ટ કરાવી નાખ્યા છે. પરેંગ જોઈએ ખબર પડે છે ને, પરેંગ તો કાંઈ નહીં, કાંઈ ધ્યાન ના હોય અમારે. ચલો ફાઇનલી અમારા ડિનરમાં રેડી થયું છે. આજે બને છે જો કઢી ખીચડી, અને 2 ઓપ્શન હતા, અડદની દાળ અને ભાખરી અને રોટલા. કાલે ભાભી મને કહેતા કે છે ને નકરું તળેલું બધું ખવડાવતી નહીં, કે એટલે જ પેટ ખરાબ થાય મને કે. મેં કીધું ના, પણ હું ઓપ્શન આપું, અને મને એવું થાય કે મેં કીધું મમ્મી લોકો છે ને ત્યાં ઓછું બનાવતા હોય, એટલે મેં કીધું અહીંયા મને એમ થાય લાવ બનાવી ખવડાય એમ. તમે ત્યાં કેવું બહાર જતા હોય ત્યાં ખાતા હોય, ઘરે 2 હોય એટલે આપણે ઇડલી ને બધું જ કરું, પણ અમુક વસ્તુ અમુક ન કરું, ઢોસા ના કરું. ના, ઢોસા તમે બનાવી ખવડાવવાના છે, નક્કી જ કર્યું છે. ઇડલી બનાવી ચાલતા ચાલતા થઈ જાય એટલે ના, આપણે ઢોસા બનાવશું મસ્ત. પપ્પાને ગમે એટલે સલાડ વાળા એવા બનાવી ખવડાવી સરસ. ખાલી પેપર મસાલો મમ્મી તો ખાવા, મમ્મીને આટલું એવું જોઈએ અમારે ખાલી. ચલો અમારું ફાઇનલ છે ને ડિસિઝન થઈ ગયું છે બનાવવાનું. અડદની દાળ, ભાખરીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે. અને યસ, અત્યારે બનાવવાની છે મને પાણીપુરીની પૂરી. તેના માટે જો હું બતાવી દઉં, મેં સૂજી લીધી છે, એમાં થોડો મેં છે ને આટલો એવો લોટ લીધો હતો ઘઉંનો રોટલીનો. ના, અને થોડુંક આમથું પિંચ ઓફ સોલ્ટ લીધું હતું, અને પછી એમાં ગરમ વોર્મ વોટર હોય ને એનાથી બાંધવાનું. હવે સોડા બાટલી નથી બાંધતી, પેલા એવું જ હતું સોડા બાટલી, એટલે મમ્મી સોડા વોટર જે આવે ને એનું કહે છે. પહેલાં હું એનાથી જ લોટ બાંધતી, પણ હવે આ હુંફાળું પાણીથી બાંધું છું ને તો એ સારી જ બને છે. ઘણી વખત અવેલેબલ ના હોય સોડા વોટર, તો તમે આ યુઝ કરી શકો. એટલે આજે અમે પાણીપુરીની પૂરી બનાવશું. પૂરી જ બનાવીને રાખવાની, એટલે હવે જ્યારે બનાવવાની હોય ત્યારે ફટાફટ બની જાય એમ. આજે બનાવવાના નથી અમે. અને પછી વિચાર છે મમરાઈ લઈને આવીશું તો થોડોક ચેવડો બનાવી દઉં, તો મમ્મી પપ્પા એ લોકો ઘરે હોય, દેવામને બધાને તો ક્યારેક ઈચ્છા થાય તો એ ખાઈ શકે. એટલે આજે છે ને રોટલા બનાવું છું, પણ રોટલા બને છે મમ્મીના હાથના બનવાના છે. નોર્મલી હું છે ને રોટી મેકરમાં જ બનાવું છું,
પણ આજે મારા સાસુમાં કહે છે કે લા હું આજે ઘડીને બનાવી દઉં તને મેં કીધું સારું ચાલો તો મસ્ત જો લોટ છે ને જુવાર અને બાજરીનો મિક્સ કરી દીધો છે અને ગરમ પાણીથી બાંધ્યો છે મમ્મીના હાથના રોટલા આજે હું બતાવું તમને નોર્મલી તમે બધા મારા હાથના જોતા હોવ ને અને ભાખરી અમે જો ફૂલ સાઈઝમાં બનાવી લીધી છે પપ્પાએ તો અમારે ડિનર કરી લીધું છે એવડી જ હોય તી. આજે ભાખરી બને કેટલું છે ભાખરી ડેડી ખાવાનું છે બની ગઈ બેટા ભાખરી તો જો મમ્મી એમાં નહીં મૂકતા ડેડી કેટલું ખાવાનું છે ગેસ કરો એવું ના હોય બેટા કેટલું ખાવાનું હોય કોઈ દિવસ કોઈ ગેસ ના કરાય કેમ? નો ઇટ્સ નોટ નાઇસ થિંગ અને દેવામાં કોઈ એવી કમેન્ટ કરી હતી કે બા ને દાદા અહીંયાથી જતા રહે તો દેવા મૂડમાં આવી ગયું તો બા ને દાદા અહીંયા હોય ત્યારે તને ગમે કે ના હોય ત્યારે ગમે કે જ્યારે એ લોકો હોય ત્યારે મને ગમે તો કોઈ એવી કમેન્ટ કરી હતી હા. કે મેં તો ના ના દેવાને તે બહુ ગમે બા ને દાદા એટલે એટલે એવી બા લખી નહીં બેઠા હોય આ કોઈ લખ્યું હતું એવું કહેતા પણ એને કેવું થાકી ગયું ને મમ્મી એટલે ઘણી વખત એને એવું ના હોતી એવું તો તમે આવે તો મને પૂછે. ખબર છે છોકરાઓને ગમે ને. ઈ કે મમ્મા બા ક્યાં ગયા દાદા ક્યારે આવશે એમ દાદા ક્યાં ગઈ દાદા મેં કીધું ગઈ હવે મોટા પપ્પાને ઘરે એટલે બાન દાદા તો બધાને ગમે ને છોકરાઓને તો બહુ ગમે એટલે છોકરાઓને એવું ના હોય અમને બધાને એટલું હોય કે મમ્મી પપ્પા અહીંયા રહે તો પછી છોકરાઓને તો હોય જ ને તો મમ્મીને મેં કામે વળગાડી દીધા છો એ રોટલો બનાવવા મમ્મી આપણે આવું આવડતું જ નથી આવું કરતા છે થોડોક મોટો થઈ જાય ને કંઈક જાડો પાતળો હોય સરખો થઈ જાય. હવે થોડોક મોટો બનાવશો ને મમ્મી આજે થાય ને મોટો. જો પાણીવાળો હાથ કરતા જાય અને બનાવતા જાય ગામડે તો મમ્મી કેટલા મોટા રોટલા બનાવે નહીં એ જ કરેલા છે તાવડી જેવડા. તમે બનાવેલા છે એટલા મોટા દેશમાં રહેતી ને બાપા હે દાડિયા હોય મોટા મોટા હા હા અને જાડા હો હા જો થઈ ગયા ને પતલો. હા ફાસ્ટ છે ને ગેસ. હા હવે મૂકી દો પછી હું ફાસ્ટ કરી દઉં તમારા હાથ બળે ને એટલે જો સરસ મજાનો રોટલો બનાવી નાખ્યો મમ્મીએ મમ્મી રોટલો તો બહુ સરસ બન્યો હો જો સરસ મજાનો ફૂલીને જડા જેટલો થયો જો આ ઓલા ગામડે બને ને એવો રોટલો તમે બનાવી દીધો મને લો થેન્ક યુ હજી એકાદ વખત બનાવી આવે હું તમને લોટ ને બધું મસળી દઈશ દેજે ખાલી બસ. મમ્મી છે ને હાથ દુખાય એટલે લોટ ને બધું મેં મસળી દીધું મેં કીધું ખાલી તમે મને ટીપી દો રોટલાના હાથથી સરસ બને ફૂલે બધા રોટલા જો કે નહીં ફૂલે મારે ફૂલે. હા એમને આવડે છે ને એટલે મનીષાબેનને આવી રીતે આવડે ને મમ્મી? હા એને ફૂલે એને રોટલા હારે. આ કવિતાને નથી આવડતા મને નથી આવડતા કવિતા શીખતી હતી હમણાં વચ્ચે મારે ભાભીની વાત એક વાર તો બોલી હતી કે આવડી છે. એટલે એને બનાવ્યા હતા મારી મમ્મી નહોતી ને ત્યારે એટલે શીખે એમ થોડું થોડું હા એમ તો મને ફાવે મમ્મી પણ તમારે જે આ કેવા બન્યો એવું મારે બધા ના ફૂલે મારે એકાદ ફૂલે ક્યારેક એમ આટલા બધા બનાવે ને ત્યારે એમ પણ બાય તો હું રોટી મેકરમાં જે બનાવું ને ઈ સારા ફૂલે છે બધા એટલે આપણે એનાથી બનાવી નાખીએ અહીંયા અમારું તો ડિનર ટેબલ છે ને રેડી થઈ ગયું છે ને બધા બેસી ગયા છે હવે આપણો ટર્ન છે હો લાંબી થાવ પછી બેઠા બેઠા આવડે છે. પર એક દાળ કેવી બની અડદની સરસ. પછી તમારે કામ મને હેલ્પ કરવાની છું એક વસ્તુ બનાવવામાં કરાવશો પાણીપુરી પૂરી પેલા બનાવવાની ખાઈ લેવા દે. પછી બીજો ડોઝ આપે એમ મમ્મી નહીં તો જમવાની મજા નહીં આવે નહીં કાં જાઓ, કામ પછી કામ કરી. પરે મમ્મીના હાથના રોટલા કેવા લાગે તમને અને મારા હાથના કેવા હોય બે સારા ઓકે નો કહેવાય પરેંગ શું બોલો કઈ નહીં અપેક્ષાબેન કેટલું કામ કરે ને મમ્મી અપેક્ષાબેન બધું જાતે કરે નહીં વાસણ એ ઘસે જો આ તો લૂછવાનું આવી તો લૂછી મૂકી પણ દે હમણાં હોમવર્ક એ કરના કિચનમાં જો અહીંયા બધાને છે ને મમ્મીને ને દેવામને બેસાડી દીધા છે પૂરા ઓલા પાણીપુરી ને પૂરી બનાવી છે ને તેના હું મમ્મી કરવા પરેંગ કે શું ગુંદિયા ગુંદિયા કરવા ના પરેંગ મને હેલ્પ કરે આવે છે મેં ઓલવેઝ હું કહું છું પરેંગ કે તમે મને હેલ્પ કરાવો ઓ ના 70% નથી એમાં હું એગ્રી જ નથી જરાય નહીં 70% મમ્મા હે પરેંગ દેવમ તું જ કે 70% ડેડીનું કામ હોય કે મમ્માનું હોય બેટા ઓ માય ગોડ લ્યો આને તો સીધી સિક્સર જ મારી કે કોઈ બી નહીં હું જ કરું છું જો અત્યારે છે ને મમરાનો ચેવડો બનાવો છે ને તો પેલા મમરા શેકી નાખું આવી રીતે તો એકદમ ક્રન્ચી જેવડો બને પૂરા મમરા આપણે શેકી નાખીએ ને તો એ અત્યારે આમ જ હોય ને સાંજે વાળ્યો તો મમરાનો ચેવડો બનાવો છો આટલી વસ્તુ રેડી કરી નાખી મમરાને મેં છે ને પહેલાં શેકી લીધા કોરા પછી એમાં ભૂંગળા તળી નાખ્યા છે આ બટેકાનું છીણ હોય એ સિંગદાણા
અને હવે અહીંયા બને છે પૂરી. તો એના માટે પૂરી હેલ્પિંગ પણ અપેક્ષા બનાવી રહી છે અત્યારે. નાના પરેંગ બનાવી પૂરી તળવાનું પણ કામ અપેક્ષા એ તો કરવાનું હું જ કરીશ ને. નહીં મમ્મી, એના ગુંડલા છે ને દેવામાં અને બાની મહેનત છે મમ્મીની. તો લઈ દે અમને. જો પાણીપુરીની પૂરી બનીને થઈ ગઈ છે રેડી, એકદમ સરસ ક્રન્ચી ક્રન્ચી જ બની છે, મસ્ત. જો ચમચી લે. બસ હવે એટલું થોડું કરી નાખજો. ના ભાઈ છે ને સરસ. અને આમાં છે ને બધાની મહેનત હતી આજે પાણીપુરી બનાવવામાં. જો મમ્મીએ ગુલ્લા કરી આપ્યા, દેવમે અને પર્યંક અને મેં. ઓકે પર્યંક, બસ ચણો છે. બધાની મહેનત હતી, કહી દીધું ને મેં. હાલ વેસ્ટર્ન ખાઈ લે હવે આઈસ્ક્રીમ હું પેલા મમરા વગર નાખું. મમ્મી ચેવડો બની જાય પછી શાંતિથી બેસી તો મજા આવે. તમે ખાતા ખાઓ. કપમાં નાખી તમે કેમ એટલો જ લીધો હાવ? બસ આટલો દાગ કેટલો છે જોત ખરી. એટલામાં શું થાય? તમને કીધું તમને નહીં. ચાલો તો પેલા મમરા વઘારી લો એટલે ચેવડો મારો ડન થઈ જાય. અને એમાં કોર્નફ્લેક્સ જ નાખવાના છે મારે, એટલે જલ્દી જલ્દી બની જશે. મમરાનો ચેવડો મસ્ત બની ગયો છે. અને આમાં છે મેં સંચળી નાખ્યું છે અને હળદર ને એવું નાખીને તેલમાં વઘાર નાખી તો કોર્નફ્લેક્સ નાખ્યા છે એટલે પૌવા તળવા ના પડે ને. એટલે આખો વિડીયો તો મેં શૂટ ના કર્યો. પછી છે ને મને પણ શૂટિંગમાં ટાઈમ વધારે જોઈએ અને હું કામે એટલું બધું હતું એટલે મેં નહીં કર્યું. અને અત્યાર પછી ખબર ને છેલ્લે કિચનમાં કામ તો છે ને આપણે સ્ટાર્ટ તો કરી દઈએ ગમે તે વસ્તુનું હોય, પણ પછી એન્ડ આવતા આવતા આપણો પણ એન્ડ થઈ જાય. ઘણી વખત એવું થાય. બધા હતા, થઈ ગયું, વાંધો ના આવે. 10 જ વાગ્યા છે, બધું પતી ગયું છે. તો થોડું ઘણું વાસણ મૂકવાનું બાકી છે ને, હવે કાલ સવારમાં મૂકીશ. અત્યારે શાંતિથી અમે જીતું મંગવું જોઈએ છીએ. એટલે મને યાદ આવી ગયું ચેવડો બતાવવાનો બાકી રહી ગયો. તો મને એક ઓર ઇન્વિટેશન આવી છે લેસ્ટરથી. કોનું? ઓ માય ગોડ. વિવાસ. આજે અમે 3 બેઠા છીએ 5 માંથી. 2 જણની તો વિકેટ જતી રહી ક્યારની. હે મમ્મી? ઊંઘ થઈ ગઈ છે અડધી. એ લોકોને તો અડધી ઊંઘ થઈ ગઈ હશે નહીં? તને ઠંડી લાગે છે મમ્મી? ઠંડી લાગે છે? હીટર કરવું તો? ના ના આગળ ભૂલી થોડી જાવ. વાર કરતા તો ઉપર ગરમ થઈ જાય. અમને લોકોને છે ને ઠંડી નથી લાગતી. મમ્મી આમ કર્યા રાખે બિચારા. તો તમે છે ને અંદર એવું હોય તો ગરમ ટી શર્ટ એક પહેરજો ડ્રેસ ઉપર મારી. બહુ ઠંડી લાગે અમને. હવે તો ગરમી છે. અહીંયા ગરમી છે હવે તો. તમને ગરમી લાગે. મમ્મી હમણાં ઓઢી રોઈ જાય પછી તો કાઢવું પડશે. ઇન્ડિયામાં તો કેટલી ગરમી છે. મમ્મીની કહેતા હતા બહુ, એટલે કે બપોરે તો કઈ નીકળાય નહીં પડે, એટલી જોરદાર ગરમી પડે છે. હજી પડશે એમ વધારે એમ કે કેમ ના મમ્મી લે? એટલે ઝૂંપડામાં રહેતા હોય તો બિચારા કેમ ના રહે? મન તો એવું નો થાય. બહાર નો અંદર હે. એની પાસે તો પંખાય ના હોય મમ્મી. આપણે તો એસીમાં બધા અંદર રહીએ તો આપણને એવું લાગે છોકરાઓ તો ખુલ્લા તો ફ્લેટ વાળાનો ઉપર માળ હોય ને એટલે ટાઢું રહે. ટેનામેન્ટ વાળાને ભલે ઉપર માળ હોય પણ બધું ગરમ થઈ જાય ને, ચારે બાજુ ગરમ થઈ જાય ને એટલે. રોઝ વાળાને તો કેવું ધાવું તપે. ઓલા દેવચંદ કાકા નતો મમ્મી તે દિવસે ફોન આવ્યો, આપણે ગાડીમાં હતા ને જો ને કે તમને ન કર્યું જય શ્રી કૃષ્ણ આપણે એમને ઈજા કામ જાય છે ને આખી ફેક્ટરીમાં આગ લાગી. કેટલી બહુ જ જબરદસ્ત આગ લાગી છે, આખું બધું બળી ગયું. એટલી આગ લાગી. આ ગરમીના લીધે મને લાગે લાગતી હશે મમ્મી. શી ખબર હવે. અને ગરમી લીધે વધારે આગ પકડે ને, આ કોઈ રીતે ઓલવાય નહીં. એટલે અત્યારે ગરમીનો સાધને પેટ્રોલ વાળા ગાડી વાળા ઉકળે હો પેટ્રોલ. એટલે અમે તો અંદર જ મૂકીને આવ્યા છે સજા નીચે. ઓ એવું હોય પેટ્રોલ ઉકળે? બહુ ગરમ થઈ જતું તું લાય જેવું. તો ગાડીમાં પેટ્રોલ રાખવું જ નતું ને પણ આપણે. એમ તો હોય ને ગાડીમાં બધા કવરો ઢાંકવા માંડ્યા છે. ગરમી હોય એટલે. તો અને આજે પડે આપણે ઇલેક્શન હતું તો કોણ જીત્યું? પપ્પા કહેતા હતા ભાજપની સીટ આવી છે બધી જગ્યાએ, ભાજપ જીત્યું છે. તમે થોડીક વાર બેસી લઈએ. આઈસ્ક્રીમ મમ્મી એ લોકો ખાધો, મને કઈ મને નથી ઈચ્છા થતી, ના આવે. દેવામાં દેતા તો તારા મન દે દીધું મેં તારે તો ભલે ને ખાધો, સારું થયું ખાઈને. તો તમે પછી એમ કે ના મારે નથી ખાવો તો. તમે પર શું ખાધું આજે? મેંગો ડોલી આપણી ગમે તમને કે ચોકબાર વધારે ભાવે? હરખત લાગે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ જેવા જ લાગે. બોલો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને મારા હેર કટ કેવા લાગે તમને મને કહેજો. શોર્ટ પરેંગને તો ના ગમે, લોંગ હેર સારા લાગે. પરેંગને લોંગ હેર ગમે. પણ મારા નીચેથી છે ને બ્લીચ વાળા હેર હતા ને તો બળી ગયેલા હતા, એટલે મેં તો હવે મને કપાવવા જ પડશે. આ થોડાક હેલ્ધી લાગે છે, આમ હેવી લાગે થોડાક કે છે વાળ. પેલા તો લાગતો હા પૂછડું થઈ ગયું હતું. મારે ચોટી થઈ ગઈ છે ને નીચે. થોડાક હવે આમે મમ્મી ટકી થવાય અહીંયા બધેથી તો જો હેર. અને ઘણા બધા મને કહેતા હોય કે તમારે ડાર્ક સર્કલ બહુ છે. ડાર્ક સર્કલ મને છે જ નથી જતા. પરેંગ મને હેરાન બહુ કરે ને એટલે ડાર્ક સર્કલ છે.
નાખું ઊંડાણ. ચાલો કાલે મળીએ. ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ બોલો મમ્મી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. ઓકે ચલો બાય બાય. કોમેન્ટ